કચ્છના સરહદી જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલા મુદ્દામાલ રૂમમાં નકુચો તોડીને 45,000ના કેબલ વાયરની ચોરી થઈ હતી। ચોરીના ગુનામાં કબજે કરીને રાખવામાં આવેલ કેબલ વાયર ચોરાઈ ગયા હતા, જે બાબતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં ચોરી કરવામાં ખુદ પોલીસ કર્મચારીની જ સંડોવણી ખુલી છે, જેથી પોલીસ કર્મચારી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં જખૌ પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ એલસીબીને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાડી નંબરના આધારે ભુજના જીમ ટ્રેનર અને મૂળ ગઢવાડા ગામના વરુણ ઉર્ફે હીરો કાનજી ગોરડિયાની અટક કરવામાં આવી હતી। પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપી હતી અને પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરાઈ છે। ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યાની પોલીસે ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે પ્રવીણ હાલમાં એ ડિવિઝન ખાતે એકાઉન્ટ રાઇટર હેડ તરીકે નોકરી કરે છે। અગાઉ તે જખૌ મરીન પોલીસમાં હતો અને પોલીસ સ્ટેશનથી સંપૂર્ણ વાકેફ હતો। મોજશોખ માટે રૂપિયા મેળવવા તેણે મદદગાર વરુણની ગાડીમાં તેને સાથે રાખીને જખૌ પોલીસ સ્ટેશન જઈ મુદ્દામાલ રૂમમાંથી કેબલ વાયર ચોર્યા હતા, જે ભુજમાં વાડામાં વેચવામાં આવ્યા હતા, જેના 1.5 લાખ રૂપિયા ઉપજ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। મોજશોખ ખાતર ચોરી કરાયાની કબૂલાત અપાઈ છે। અગાઉ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો છે, તેમજ જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। ગઈ તારીખ 2/2/2025ના રોજ ત્યાં એકાઉન્ટનું કામ કરતા જે મહિલા પોલીસ છે એમને જાણ થઈ કે મુદ્દામાલના રૂમનો નકશો તૂટેલો છે, એટલે એમને સ્થાનિક પીએસઆઈ મઠિયા સાહેબને જાણ કરી અને તપાસ કરતા જાણવા મળ્યું કે મુદ્દામાલ રૂમમાંથી અલગ અલગ પ્રકારનો વાયર, ધાતુની પ્લેટોની ચોરી થયેલ છે। એ બધી ચકાસણી કર્યા પછી 6 તારીખના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં અને સ્થાનિક પોલીસ તથા એલસીબી ની મદદથી એમની પ્રયત્નોથી આ ગુનો ડિટેક્ટ થયો છે। આ ગુનામાં એક આરોપી વરુણ ઉર્ફે હીરો કાનજીભાઈ ગોરડિયા, જે અહીંયા ભુજમાં જીમ ટ્રેનરનું કામ કરે છે, અને બીજા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબુભાઈ પંડ્યા, જે હેડ કોન્સ્ટેબલ છે, એમની સંડોવણી બહાર આવી છે અને બંને આરોપીઓની આ ગુનાના કામે અટક કરી અને હાલ રિમાન્ડ ઉપર છે। અગાઉ આ જે પ્રવીણ પંડ્યા છે તે જખૌ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે, એટલે એને ખબર છે કે મુદ્દામાલ ક્યાં રહે છે, એ બધું એને ખ્યાલ હતું, એટલે એને કઈ પૈસાની જરૂર પડી એટલે આ ચોરી કરી એવું ખુલવા પામ્યું છે। હવે આરોપીઓને સાથે રાખી અને જે મુદ્દામાલ એમને વેચ્યો છે ત્યાંથી મુદ્દામાલ રિકવર કરવા માટેની કાર્યવાહી આગળની ચાલુ છે।